હાય ફ્રેન્ડ્સ, અમે ગયા હતા જોગણીમાં એ પેડા કરવા માટે અને અહીંયાથી પેડા કરી અને એક બોક્સ લઈને આગળ જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા ખબર નહીં. આઠમું બોક્સ છે પેડાનું. અને મારી સાથે છે દાદો કોમેડી. દાદા ક્યાં જઈ રહ્યા છો? બસ હવે આ જાય બામરોલી વાળા રસ્તે જાય એટલે મને એમ છે કે હવે મને એને વાત તો નહીં કરી કોઈ, પણ આજે 1 કિલો પ્રસાદી લઈને જાય રહ્યા પેડાની. એટલે લગભગ તો બામરોલી વાળા કાં તો ખગતમાં આવ્યો હોય નકે પછી વચ્ચે એક જગ્યા છે, એ જગ્યાની મને કાંઈ એટલી બધી ખબર નહીં. તો હા, એમને પણ ખબર નથી, મને ખબર નથી. પેડાનું બોક્સ અમારી સાથે છે અને જેને પેડા ભાવતા હોય કોમેન્ટ કરજો. માતાજીની પ્રસાદ છે. અને હવે બામરોલી રસ્તે જઈ રહ્યા છે અને જાય છે એટલે તમને જરૂર બતાવીશ કે કયા દેવસ્થાનના પેડા છે. અને બીજું શું કહું, અમારી આ તો છે કરો, સપોર્ટ કરો. અને કોમેડી વિડીયો ઘણાની કિંમત હોય, કલાક અમે એમ વિડીયો નાખતા નહીં, પણ શું નાખા એ કહેવાનું, એનું કહેવાનું મતલબ એ હતું કે અમારે થોડુંક કામ આવી ગયું હતું અને વત્તા હર્ષદભાઈ શું હતું બીજું અમારે શું કે મોબાઈલનો પ્રોબ્લેમ હતો બહુ. શૂટિંગ કરવામાં તકલીફ થતા મોબાઈલ ચાલુ હતો એટલે ક્વોલિટીમાં હેંગ થઈ જતો. હવે અમે મસ્ત આઈફોન લાવી દીધો છે. એટલે હવે વળી આઈફોન કયો છે તમને ખબર છે? એ તો મને ખબર નહીં. તો એ આઈફોન છે ભાઈ, મને ખબર નથી, પણ હું તમને જરૂર દેખાડીશ આગળના બ્લોગમાં કે આ મારો પણ આઈફોન છે. અને આપણે ધૂમ મચાવવાની છે, એકદમ મોજ કરવાની છે. તો લગાવી રહેજો અમારા વિડીયોમાં અંત સુધી. અને અમારી વઢિયારી મોલને તો લાઈક કરજો, પણ સાથે સાથે આને કરજો શેર, સબસ્ક્રાઈબર. અને આગળ હું તમને કટ દેખાડીશ. મિત્રો આ છે માતાજીનું મંદિર. કઈ માતાનું મંદિર અમને તો ખબર નથી, પણ અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે સતી માતાજીનું મંદિર છે. અને અમારે આ ભાઈની માંગત હતી, પેડાની માંગત, શેની માંગત હતી તો ભાઈને ખબર, પણ એમનું કામ થઈ ગયું એટલે જરૂરથી માતા અહીંયા આવ્યા છીએ. તો તમારે કોઈને પણ કાંઈ તકલીફ હોય, ગમે તે હોય તો તમે આ માતાજીને માંગત કરી શકો છો. માતાજી બહુ કચ્ચાધારી છે અને તમારા તમામ કામ પાર પાડે છે મુદત પ્રમાણે. અને આવી ગયા છે એક માતાજીનું મંદિર મસ્ત, ભૂલી ગયા છે સતીમાનું. અને એ મંદિર તમને દેખાડું. અમારે એક ભાઈને સંજયભાઈની માંગત હતી આ સતીમાનું મંદિરે, અને પેડાની પ્રસાદી લઈને અમે આવ્યા હતા પ્રસાદી કરવા, બરાબર. અને બસ બીજું તો શું કહું, વાદના થોડાક સહેલા હે. અલા એ ભાઈ આ કૂતરાને હે ને કૂતરાને પેડા નાખ, અહીંયાને પેડા ખવડાય. હા બ્રો, હા આ ગલુડાને પેંડા ખવડાય, પ્રસાદી અહીંયાને ખવડાવવી પડે. પછી બસ આમ વાતાવરણ તો થોડુંક ઠંડુ હતું એટલે સંજયભાઈને આમ કાઠું તો ના પડ્યું, હેડો આવ્યો ગાયો. પણ અમે શું કે આમ ઓલા કાઠી દરબાર જેવા કાંટામાં હુંવાડા નીકળી જાય. હા, જય માતા. અને આ પેંડા તમારે ખાવા હોય તો કોમેન્ટ કરજો. અને હું તો આવતા જ રહો ને કોમેન્ટની વાર કરવી એના કરતા, બરાબર ને? મજા આવ્યા છે. હા, કચ્છના લાગે, કચ્છમાંથી આવેલા લાગે. ઉત્તરાયણને પણ પ્રસાદી ખવડાવવા છે ભવનભાઈ એમનો. લે ભાઈ